મહેસૂલ વિભાગની ચિંતન શિબિરમાં સુશાસન પર વિશેષ માર્ગદર્શન. ભરૂચ ખાતે રાજ્ય સરકાર દ્વારા આયોજિત મહેસૂલ વિભાગની ચિંતન શિબિર 2026માં નૈતિકતા અને સુશાસન વિષયક વિશેષ સત્ર યોજાયું હતું. નીતિશાસ્ત્ર અને સુશાસન ઓથોરિટીથી જવાબદારી સુધી વિષય પર યોજાયેલા આ સત્રમાં વરિષ્ઠ અધિકારીઓએ પારદર્શક અને નાગરિક કેન્દ્રિત શાસન માટે માર્ગદર્શન આપ્યું હતું. અધિક મુખ્ય સચિવ ડૉક્ટર જયંતિ એસ રવિએ નૈતિક મૂલ્યોના મહત્વ પર ભાર મૂક્યો હતો, જ્યારે અગ્ર સચિવ આર.સી. મીણાએ સુશાસનના 8 સ્તંભો અને ડિજિટલ વર્કફ્લો દ્વારા પારદર્શિતા વધારવાની વાત કરી હતી. અગ્ર સચિવ મિલિંદ તોરવણેએ વહીવટમાં નૈતિક નિર્ણયોનું મહત્વ સમજાવ્યું હતું. રેરા અધ્યક્ષ અનિતા કરવાલે ગાંધીજીના ઉદાહરણ દ્વારા નૈતિક સિદ્ધાંતોના પાલન અંગે પ્રેરણા આપી હતી. બેઠકમાં અધિકારીઓએ પડતર કેસોના ઝડપી નિકાલ માટે જિલ્લા કલેક્ટરને સૂચનાઓ આપી હતી. ચિંતન શિબિરનો મુખ્ય ઉદ્દેશ ગુજરાતને નૈતિક અને નાગરિક કેન્દ્રિત શાસન માટે देश रोल मॉडल बनाना है. इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए.